15 વર્ષમાં એરપોર્ટ નજીક તાણ્યા ફ્લેટ, એનઓસી માટે જગ્યાના નામે ચાલ્યું જાદુ, 2 કરોડના ફ્લેટ પર પડશે હથોડો. જુઓ ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ભાંડો ફૂટ્યો. આ એ જ ઇમારતો છે જેની મોટાભાગેની ઇમારતો જ્યારે પ્લેન લેન્ડિંગ થતું હોય છે ત્યારે જે રનવે પાયલોટને દેખાવો જોઈએ તે રીતે સ્પષ્ટતાથી દેખાતો નથી અને પાયલોટને ખૂબ જ ઓછો સમય મળે છે પ્લેનને જે લેન્ડિંગ કરતી સમયે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટની આસપાસના વિસ્તારને 5 અલગ અલગ ઝોનમાં વહેંચ્યો છે. રેડ ઝોનમાં આવેલા એપાર્ટમેન્ટના વર્ષ 2017ના સર્વેના ડોક્યુમેન્ટ ભાસ્કરે મેળવ્યા. તેમાં 18 એવા એપાર્ટમેન્ટ ધ્યાને આવ્યા જેની ઊંચાઈ છૂટ કરતા વધુ હતી, જેમાં 6 તો એવા છે જેનું લોકેશન એનઓસી મેળવતા વખતે અલગ બતાવાયું અને પછી એરપોર્ટની નજીકમાં એપાર્ટમેન્ટ ઊભું કરી દીધું. જે વાઇડ બોડી એરક્રાફ્ટ આવે છે એની કેપેસિટી 200 પેસેન્જર પ્લસની અપ ટુ 800 પેસેન્જર સુધીની હોય છે. એટલે આ એરક્રાફ્ટ તો આપણે અત્યારની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે એ પોસિબલ નથી સુરતમાં ઉતારવાનું. દિવ્ય ભાસ્કરે આ તમામ 6 એપાર્ટમેન્ટ હકીકતમાં જે જગ્યાએ બન્યા છે ત્યાંથી સરકારી ચોપડે બતાવાયેલી જગ્યા કેટલે દૂર છે એ પણ શોધી કાઢી. આ નકશામાં જુઓ. ઓમ આઇકન સર્વે અને એનઓસીની જગ્યા વચ્ચે 800 મીટરનું અંતર, 88 ફ્લેટમાં 12.36 મીટરનો ઉપરનો ભાગ નડતર રૂપ. 7 હેવન સર્વે અને એનઓસીની જગ્યા વચ્ચે 1.3 કિલોમીટરનું અંતર, 154 ફ્લેટમાં 12.38 મીટરનો ઉપરનો ભાગ નિયમો વિરુદ્ધ. હેપી ગ્લોરિયસ સર્વે અને એનઓસીની જગ્યા વચ્ચે 850 મીટરનું અંતર, 144 ફ્લેટમાં અવરોધરૂપ ઊંચાઈ 8.53 મીટર. ધ ઇવોલ્યુશન સર્વે અને એનઓસીની જગ્યા વચ્ચે 1.9 કિલોમીટરનું અંતર, 2 ટાવરમાં 12.01 મીટરની ઊંચાઈ વધારાની. ધ લેજેન્ડ્સ સર્વે અને એનઓસીની જગ્યા વચ્ચે 300 મીટરનું અંતર, 66 ફ્લેટમાં 1.48 મીટરની ઊંચાઈ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.